મારી મંગેતરે મને એક અંતિમ શરત આપી, કાં તો તે અથવા મારી સપનાની નોકરી. હું લબ વર્ષનો છું અને મને જીવનની સૌથી મોટી તક મળી હતી. ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં એક મોટો પ્રમોશન મળ્યો હતો, પણ એક પેચ હતો. મારે ઓક્લાહોમામાં શિફ્ટ થવું પડ્યું હતું. શરૂઆતમાં મારી મંગેતર મને સપોર્ટ કરતી હતી, પણ શિફ્ટ થવાના એક મહિના પહેલાં બધું બદલાઈ ગયું. તેણે મને ફોન કર્યો અને એક પસંદગી આપી, કાં તો તે અથવા નોકરી. તે તેના વતન અને પરિવારને છોડતા ખૂબ ડરતી હતી, પણ આ મારું ભવિષ્ય હતું. જો હું અહીં રોકાત તો હું કાયમ માટે તેના પ્રત્યે નફરત રાખત, અને જો હું ગયો હોત તો હું તેને ખોઈ દેત. મેં મારી કારકિર્દી પસંદ કરી. મેં પહેલેથી જ પહેલી પોઝિશન સ્વીકારી લીધી હતી અને મારા બદલે કામ કરશે તેવા વ્યક્તિની નિમણૂક કરી દીધી હતી. હવે પાછા હટવું એટલે મારી પ્રતિષ્ઠા બરબાદ થઈ જાય. પછી તે સાવ શાંત થઈ ગઈ. કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં. તેણે મને સંપૂર્ણપણે અવગણવાનું શરૂ કરી દીધું. અમે થોડો સમય લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ ટ્રાય કરી, પણ પછી મને સમજાયું કે તેને કોઈ બીજામાં રસ છે. અમે લગ્ન તોડી નાખ્યા. 2 વર્ષ પછી હવે હું ખૂબ પ્રગતિ કરી રહ્યો છું. સાચું કહું તો મને ઓકલાહોમા બિલકુલ પસંદ નહોતું, પણ તે બદલાવથી મારી કારકિર્દીને ખૂબ વેગ મળ્યો. હવે હું એક મોટી લીડરશિપ રોલ માટે ડેનવર જઈ રહ્યો છું. પાછળ ફરીને જોઉં તો આ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય હતો. અમે એક મોટી મુસીબતથી બચી ગયા. મેં શીખ્યું કે બીજા કોઈની સાથે ખુશ રહેવા માટે તમારે પહેલાં પોતાની જાતે ખુશ રહેવું પડે છે.